નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું। તો સજ્જનો, આજે માર્કેટમાં શાનદાર તેજી રહી હતી। નિફ્ટી ઇન્ડેક્સ આજે 1.32% પ્લસમાં રહી 23,658ના અંક સાથે બંધાયો છે। આજે નિફ્ટી ડિફેન્સમાં 3.5%ની તેજી રહી હતી અને નિફ્ટી પીએસયુ બેંકમાં પણ 3.25%ની તેજી રહી હતી। આજે તમામ ઇન્ડેક્સીસ તેજીમાં રહ્યા છે અને આપ સૌના પોર્ટફોલિયો પણ સારા એવા પ્લસમાં રહ્યા છે। આજની ચર્ચાની જો આપણે શરૂઆત કરીએ તો ચર્ચાની સૌથી પહેલી કંપની છે રામરત્ન વાયર લિમિટેડ। સ્ટોક આજે 0.5% પ્લસમાં રહ્યો છે। કંપનીનો બિઝનેસ કોપર વાયર બનાવવાનો છે અને કંપનીનું રો મટીરિયલ્સ પણ કોપર છે, જેની ગણના એક કિંમતી ધાતુ તરીકે થાય છે। કંપનીના સેલ્સ, પ્રોફિટ અને ફંડામેન્ટલને જો આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 698 કરોડ હતું તે ત્યાંથી વધીને 889 કરોડ થયું છે અને નેટ પ્રોફિટ 12 કરોડથી વધીને 18 કરોડ થયો છે। છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 49% છે। સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 25% છે। સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 78% છે, 5 વર્ષનો 89% છે અને 1 વર્ષનો 112% છે। બોરોવિંગ 217 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 404 કરોડ છે। માર્કેટ કેપ 2,435 કરોડની છે। આ એક સ્મોલ કેપ કંપની છે। સ્ટોક પ્રાઇસ 553 રૂપિયા છે। પી રેશિયો 37 છે। ROCE 17% છે। ROE 13.5% છે। ડિવિડન્ડ yield 0.45 એટલે કે અડધો ટકો છે। શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 73% છે, FII 0.31% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 26.72% છે। આ એક પ્રોફિટેબલ કંપની છે। આગળની કંપની છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા। આ એક જાહેર ક્ષેત્રની સરકારી બેંક છે। સેલ્સ પ્રોફિટ જોઈએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 25,521 કરોડ હતું તે ત્યાંથી વધીને 27,135 કરોડ થયું છે। નેટ પ્રોફિટ 3,328 કરોડથી વધીને 4,623 કરોડ થયો છે। છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 69% છે। સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 13% છે। 97,356 કરોડની માર્કેટ કેપ છે। સ્ટોક પ્રાઇસ 127 રૂપિયા છે। પી રેશિયો 5.96 છે। બુક વેલ્યુ 147 રૂપિયા છે અને બુક વેલ્યુથી પણ આ સ્ટોક નીચા ભાવે ટ્રેડ કરી રહ્યો છે। ROCE 6.55 છે। ROE 15% છે। ડિવિડન્ડ yield 2.82% છે। શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 74.76% છે, FII 6.46% છે, DII 11.94% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 6.85% છે। આ એક પ્રોફિટેબલ કંપની છે। આગળની કંપની છે રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા। રેલવે સેક્ટરની આ એક સ્મોલ કેપ કંપની છે। સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 668 કરોડ હતું તે વધીને 768 કરોડ થયું છે। નેટ પ્રોફિટ 62 કરોડથી વધી 65 કરોડ થયો છે। છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ તથા સેલ્સ ગ્રોથ 24% છે। બોરોવિંગ 49 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 1,567 કરોડ છે। ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 16% છે। માર્કેટ કેપ 10,511 કરોડની છે। સ્ટોક પ્રાઇસ 328 રૂપિયા છે। પી રેશિયો 37 છે। ROCE 20% છે। ROE 15% છે। ડિવિડન્ડ yield 0.87% છે। શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 72.84% છે, FII 3.34% છે, DII 0.36% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 23.45% છે। પ્રમોટર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારત સરકારની આ એક પ્રોફિટેબલ કંપની છે। તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ। જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું।
નમસ્કાર.